તો વલસાડમાં ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ છે। જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ગઈકાલે જે રીતે દ્રશ્યો સામે આવ્યા હતા વલસાડના આકાશી દ્રશ્યો કે જ્યાં સતત વરસાદ વરસ્યો હતો। ગત મોડી રાત્રે વરસાદે થોડો વિરામ લીધો, પરંતુ વહેલી સવારથી જે વરસાદની શરૂઆત થઈ ગઈ જેણે ફરી એકવાર વલસાડની સ્થિતિ ખરાબ કરી છે। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો કે જ્યાં અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે। વલસાડમાં વાહનોના જે ટ્રાફિકના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ગઈકાલના તાત્કાલિક ધોરણે તમામ લોકોને ત્યાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પહોંચી અને લોકોને બચાવી લેવામાં આવ્યા છે। સંવાદદાતા દિવ્યેશ અમારી સાથે જોડાયેલા છે, સીધા તેમની પાસે જઈશું। જી દિવ્યેશ, વલસાડમાં ગઈકાલના દ્રશ્યો જે બહુ જ ભયાનક હતા, કદાચ કેટલાય વર્ષો પછી વલસાડની આવી સ્થિતિ જોવા મળી હશે કે જ્યાં કોઈ એવો ખૂણો બાકી નથી કે જ્યાં પાણી ન ભરાયા હોય। શું અત્યારની સ્થિતિ છે, વરસાદની શું સ્થિતિ? ધીમો વરસાદ પડતાની સાથે જ કંઈ ને કંઈ વલસાડ માટે એક સારી વાત એ છે કે પાણી જે છે તે ઓસરવા લાગ્યા છે। હજુ પણ જોઈ શકાય છે જે પ્રકારે આ વલસાડનો સર્કિટ હાઉસ વિસ્તારનો ભાગ છે કે જ્યાં જે પ્રકારે પાણી છે તે વહેતું નજરે પડી રહ્યું છે ને તેનાથી જ અંદાજો લગાવી શકાય કે જે પ્રકારે વરસાદ પડતો હોય છે ત્યારે કેટલું પાણી અલગ અલગ વિસ્તારોમાં ભરાયું હોય। મહત્વની વાત છે કે જે પ્રકારે ક્યારેય ન પડ્યો હોય તે પ્રકારનો વરસાદ વલસાડમાં પડ્યો હતો ને તેનાથી તાત્કાલિક અસરથી નાયબ મુખ્યમંત્રી અને સાંસદ ધવલ પટેલ રાત્રિ દરમિયાન જ વલસાડ પહોંચી ગયા હતા અને વલસાડના જે અસરગ્રસ્ત વિસ્તારો છે કે જ્યાં મુલાકાત લીધી હતી। જે પ્રકારે નાયબ મુખ્યમંત્રી અને ધવલ પટેલ સાંસદ બંને વહેલા જ આવી ગયા હતા, પરંતુ વલસાડ તરફ આવવાના જે રોડ હતા તે બંધ જેવી હાલતમાં હતા ને તેનાથી ક્યાંય ને ક્યાંય નવસારીમાં જે પ્રકારે મોડી રાત સુધી નિરીક્ષણ કર્યું હતું ને ત્યારબાદ વલસાડ પહોંચ્યા હતા અને વલસાડમાં અલગ અલગ જગ્યાએ નિરીક્ષણ કર્યું હતું। કઈ કઈ જગ્યાએ કેટલી ટીમોએ જે કામગીરી દાખવી હતી તેને લઈને પણ આખો સ્થિતિનો જાયજો મેળવ્યો હતો ને ખાસ કરીને એનડીઆરએફ અને એસડીઆરએફની કામગીરી જે છે તેને પણ બિરદાવી હતી। તો સાથે સાથે સ્થાનિક પોલીસે જે પ્રકારે કામગીરી કરી હતી તેને પણ બિરદાવી હતી। આ સાથે અલગ અલગ વિસ્તારોની અંદર ગયા હતા અને તાત્કાલિક જ અહીંયા જે વલસાડ ખાતે પહોંચીને તેમણે કલેક્ટર તેમજ અધિકારીઓ સાથે એક સમીક્ષા બેઠક પણ યોજી હતી કે આ તમામ સ્થિતિને કઈ રીતે પહોંચી વળાય અને પહોંચી વળવા માટે થઈને જે તાત્કાલિક કામગીરી કરવાની હોય છે ત્યારે કઈ રીતે તેમની કામગીરી કરવામાં આવશે। આજથી જ બે અધિકારીઓ જે છે તેમની હેઠળ બે આઈએએસ અધિકારીની હેઠળ એક ટીમ બનશે અને તમામ જગ્યાઓ પર જે સર્વે સર્વેક્ષણ અને ઝડપી કામગીરી અને જે પ્રકારે પાણી ઓસર્યા બાદની જે કામગીરી કરવાની આવતી હોય છે સફાઈ સહિતની જે વસ્તુઓ છે તે શરૂ કરી દેવામાં આવશે અને જેથી કરીને આગામી સમયમાં કોઈ પણ પ્રકારનો રોગચાળો ન ફાટી નીકળે। કારણ કે વલસાડની વાત કરીએ તો કોઈ પણ એવો ખૂણો બાકી નથી કે જ્યાં વરસાદી પાણીને ભરાયા હોય અને તેના જ કારણે કોઈ પણ રોગચાળો ન વકરે તેના માટે થઈને પણ સ્થિતિ જે છે તે કાબૂમાં રહે, જેને લઈને અત્યારેથી જ જે પ્રકારે સૂચના આપી દેવામાં આવી છે ને અલગ અલગ જગ્યાઓ પર સફાઈ કામગીરી પણ હાથ ધરવામાં આવશે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર દિવ્યેશ।